અમારે 10 ઓગસ્ટના દિવસે પણ અમે એક સરપ્રાઈઝ પાર્ટી રાખી છે. એ તમને કહેવાનું નથી, તમે 10 તારીખે જોઈ લેજો. મને કે તમારે શું છે? તમને ખબર જ છે શું પાર્ટી છે. 10 તારીખે શું છે એ તમને ખબર જ છે. તો કેમ છો મિત્રો, મારા ન્યૂ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. આજનો વ્લોગ હું સ્ટાર્ટ કરું છું મારા ઘરેથી. ને તમને ખબર હોય હું ક્યાં જતો હોય છે અત્યારમાં 10 વાગ્યાનો જાઉં છું શોપે આવી ગયો. મસ્ત મજાના દીવાબત્તી કરી લીધા. શોપ મસ્ત ક્લીન છે આપણી. કાલે તે જ કિંજલે મસ્ત સાફ કરી હતી આખી શોપ, અને કિંજલને મજા નહોતી તો આપણે હાલો એને એકવાર કોલ કરી જોઈએ. મેં હમણાં જ કોલ કર્યો હતો પણ તે વ્લોગ નહોતો લીધો. એ એમ કહે છે કે હું હમણાં શોપે આવું. મેં કીધું ઘરે રહ્યા જ મજા ન હોય તોય ચાલો હું તમને કોલ કરું અને એની સાથે વાત કરું. ને હું તમે જે નંબર ડાયલ કર્યું છે તે હાલમાં વ્યસ્ત છે. કૃપયા વ્યસ્ત આવે છે વ્યસ્ત. હું કોલ ઉપાડે ને આટલી વાર છે. કિંજલે કઈ ફોન નહોતો ઉપાડ્યો પણ એ આવી ગઈ. જો અય સારું છે તન હે લાગતું નથી મોઢું જોઈને. મોઢું જ પડી ગયું પાડો પણ બીમાર પડી ગયો. છા કેવું મોઢું થઈ જશે. ઘરે રહી હોત તો આજ અમે અમારે આજ વહેલા શોપ ક્લોઝ કરવાની છે. હમણાં કરી દેવું. અત્યારે 12:30 ક્યાં છે ને 3 વાગે અમે બંધ કરી દેવું શોપ. કા કરી દે ને વહેલા બંધ. હમણાં છે ને એસીમાંથી એવી બળવાની વાસ આવી ને વાય કે વાત ચાવે છે. મેં કીધું કે એસીમાં કંઈક ફોલ્ટ આવી ગયો. મેં પછી સર્વિસ બુક કરી દીધી છે. હવે વાંધો નહીં. આ ઓટો એટલે એ કરી જાય. હવે એસીવાળા આવીને મેં બુક તો કરી છે. અય છૂટકી શું કરે છો ક્યારની કાચમાં? કેમ કાંઈ બોલતી નથી વ્લોગમાં? ઠીક. આજનો વ્લોગ કિંજલ બનાવશે મજાથી તોય હા બની જાય ને. તો કિંજલ જાય છે ઘરે જમવા. મેગી મસ્ત. હા લેતા આવજે. હાલને કંઈક બનાવી મસ્ત મસ્ત. આજે હું કઈ લાવ્યો નથી એટલે. તું ખાંદાણી મજા નથી. હવે છુવારું બહુ આટા નો માર કરતી. જલ્દી હો, લેટ ના. હા ખાઈને જલ્દી. કિંજલ જાય છે અત્યારે જમવા. મજા નથી તોય નકરા આટા માર કરે. એસી ના એ તું જા એટલે એસી ના ચાળા હું ચાલુ કરું છું. હો નહીં અડું એસી જા કે એસી નો અટતે એમાંથી ઓલું બળવાનું ઓલું બળી ગયું હતું ને કંઈક વાય એટલે કંઈક સવારે કંઈક એસી પ્રોબ્લેમ આવ્યો હતો ને તે મેં એસી બંધ કરી દીધું. હવે સર્વિસ લખાવી દીધી. સર્વિસ વાળા આવે ને ત્યાં લગીને અમારે એસી અડવાનું નથી ને ચાલુ નથી કરવાનું. જો હું તમને બતાવું ક્યાં પ્રોબ્લેમ આવી હતી. નહીં આયા કંઈ પ્રોબ્લેમ નહોતી આવી. આની પાછળ આઉટડોર છે ને, જો આ આઉટડોર છે ને ત્યાંથી ગેસની વાસ આવતી હતી અને કંઈક બળવાની બહુ વાસ આવતી હતી. એસી અમે કરી દીધું બંધ. બાજુવાળા કહેવા આવ્યા હતા કે બહુ વાસ આવે છે ને એટલે હું કંઈક હાથે હળી ન કરું ને એટલે કિંજલ કહીને ગઈ અટ્ટા નહીં તમે ઓલા આવશે નહીં કરશે હરખું. કિંજલ આવી ગયા છે. દુકાનના શર્ટ આવી ગયા પાછા. સારું છે હવે આમને મજા બગડી જાય પૂછીને કા. તો કિંજલ લઈને આવી ગઈ ડબ્બો. ખાલી ડબ્બો મગજની જેમ કિંજલના હે ને. હા પાડી દો. આપણે ન્યૂ સ્ટોક મંગાવવાનો છે તો ઓનલાઈન મંગાવી લેવો છે ને. ઓકે આપણે ઓનલાઈન મંગાવી લેશો. હવે થોડોક આપી દેશો ને. ઉપાધિ તું કરતી નહીં. તને સારું છે ને એમ કે ખાલી તું નથી હારો મને આવ નથી. જા ઘરે વઈ જા. ઉપડાય તને ઘરે જ મોકલી દે. જા વઈ જા. હા પોતે મેગી આવી ગઈ એટલે હવે ઉપડતો એમ કઈ કામ. ઉપડાય બોલે બધું. હા એ ઊભી રહીશ તમે ખાઓ. ના આમ વઈ જા. મને નો ભાગ ખાવું કોક ઊભું હોય તો. ના હું આ ઊભી રહીશ તમે ખાઓ. તો ઊભી રહે હું તો ખાઈ લઈ. મને કઈ એવું કઈ હોય ને. આ તો હું કહું છું. હાલો બસ વિડીયો બનાવો થોડો સ્ક્રિપ્ટ નો. હાલો બનાવી નાખી. મહાદેવને રહેવા દે. મેક દે મંદિર વીક કરે ક્યાં એક ઝાપટ પડી જાય અડીશ તો હવે. હા વાંધો નહીં. તમને વ્યાસ સાથે બે આપીશ. બહુ સારું હો ને. વ્યાસ સાથે એક પાછું વ્યાસ પાછું મારું લાગશે હો. 50% છે વ્યાજ. તો આજે છે ને હું એકલો મંદિર જવાનું. કિંજલ નથી આવવાની. એ કઈ મને મજા નથી. હા આજે આરામ કરી લો ને બસ. કાલ પાછું આખો દી ગાડીમાં જ બેહવાનું. હા કાલ પછી બહાર જાય એટલે કાલે વ્લોગ નહીં બને. અને આજે મારે એકલાને બ્લોગ બનાવવો પડશે પછી મંદિર જઈને થઈ. પણ હું સાંજે જઈશ. સાંજ લગીને બ્લોગ બનાવીશ.
ગામડે જવાનું છે કાલ. કાલ ગામડે વહી જાય તો કાલે રજા રહે. રંગીલો ને રજવાડું મારું ગામડું. ઉપડો જાવ બહુ સારું. હા કાંઈ નહીં. કેમ દાંત કેવું બોલે રંગીલો ને રજવાડું. મારું ગામડું. હા જાઓ ને. ગામડા વિના હાન મને લગીન નો તો આપણે પહાય. ઘણો બ્લોગ બની જાય અમારે. ગામડા વિના મને નો પહાય. હાલો ન્યા રહેવા વહી જાવ જાવ નહીં તો. હો, નહીં નહીં હા સિટી વગર મને નો ફાવે. ગામડે જ ક્યારેક આટો મારવા જવાનું રહેવાનું તાય જ ગમે હે ને. ચલ ને મજા નથી ને તો મેંગી ખાવા અરે માંડી. હું તો તને નડકી કરી દઉં ગુલાબ. ના ના મેં ના પાડીને તોય ખાતી હતી. મેં ક્યાં ખાધી? એની હાટુ તો જો બીજી ચમચી હોત મંગાવી. મારે નથી. જો. હું તો હરખો મસાલો ભેગો કરું. ના ના એ હું કેમેરો હારું છું મેં અચાનક ચાલુ કર્યો એટલે તને ખબર ન રહી નકર તો તમે ક્યાંય. એમ કીધું ને ઓલું ક્યાં પડી ગયું છે એવું કાક બોલ્યા ને હા બસ મારી કોર કેમેરો હું કઈ નથી ખાતી. કરું તાર મમ્મી ફોન ખાસ મજા નથી તોય નહીં. એમ ખાસ ફોન સાચું કે ના સાચું કે બે કેટલી ચમચી ખાઈ ગઈ સાચું બોલ. ચાખતી હતી કે મેં બનાવી તો કેવી છે. કેટલી ચાખી કે સાચું કે કેટલી વાર ચાખી પેલી ખાવા બીજી ખાવશે. સાચું હું કહું 4-5 ચમચી ખાઈ ગઈ આ છઠ્ઠી હમ. કેટલી ખાઈ ગઈ મજા નથી ને આવું ખાઈશ ખમ તાર મમ્મીને ફોન કરું ના ખબર જો વિડીયોમાં જ ખાય છે વિડીયો જ મોકલી દો આ ખબર પડે મજા નથી ને મેંગી ખાય આવી ગયું બધું તો મોઢું હલાય તમ તાર વાંધો નહીં ચાલુ રાખ ખાવાનું બસ ચાલુ જ છે કેમેરો ઉપાધિ કીટમાં હા એ 3 વાગ્યા છે ને અત્યારે મસ્ત વરસાદ આવે ને તો હું બહાર આવ્યો કેવોક વરસાદ આવે આમ થોડોક તડકા જેવું છે ને થોડોક વરસાદ આવે છે કિંજલ તો અંદર કૂતી છે જો બતાવો ક્યાં હોઈ ગઈ જો સારું છે તને એ કિંજલ ટેબલે ન હોવાય સારું છે તને ખોટાડીને થામા હમણાં જાગતી જ હતી હું બહાર ઊભો જોતો જ તું જાગે છો ને એ આ તો હું નકરો એવું પૂછાય ખારું છે એમ તમે કહેવાનું સારું હું નકરું તમે પૂછ્યા રાખો સારું છે એમ કહેવાનું શું કહેવાનું બોલ જલ્દી મારે વરસાદ જોવો જાવો છે વરસાદ આવે છે બોલ હું કાંઈ નહીં હું જાઉં છું બહાર બ્લોગ બનાવ તું રે તો હાલો આપણે જઈએ બહાર ગાડી ચાવી ક્યાં તારે આવું છે આટો મારો આમનો આટલા આટો મારીને આવું ડીમાર્ટ તારે આવું હોય તો આવું તારે આવું હોય તો રહી ગયો હાવ મારે વિડીયો ને એવું શૂટ કરવું આવે તું 4 વાગે જવું 4 વાગે જવું અત્યારે વરસાદ આવે તો હોઈ જા વાંધો નહીં હા ને તો અત્યારે હતા કસ્ટમર અને કિંજલ કપડાં બતાવતી હતી અને સૂતી હતી તો ઊભી થઈને બતાવવા માંડી હા મને એવી આળસ આવીને પણ હું કઈ કસ્ટમર આપણા ભગવાન છે એટલે બતાવું. હા અને ટાઈમ જ તે મને છે ને આંખમાં કે એવું શું કહેવાય કે પડ્યું હતું આ શું કહેવાય આને હા પાપડ પાપણ અંદર વહી ગઈ ને તે એવી આંખ બળે ને કસ્ટમર હતા ને મારા આંખમાં આમાંથી એવું પાણી જાય એક આંખમાંથી આખી લાલ આંખ થઈ ગઈ મારી આલ્યો તાબે મૂકજો. તું મેકી દે મને તો જો આંખમાં પાપણ પડી મજા નથી મને આંખમાં પાપણ પડી લાય હું મેકી દઉં એટલો એ કે મજા ન થાય કાલ બીપી લો થઈ. કાલે દવા લેવા ગયા હતા ને તો એમ કીધું બીપી લો થઈ ગઈ કિંજલ અને હેરાન કર્યા રાખો તો બીપી નો. તમે વ્લોગ જોવો છો ને હું કઈ હેરાન કરું છું કોઈને આખો દી લેતો કિચન ઓલું લેતો હલાવે લે બીપી લો કરવાનું. હવે નહીં ચીંજવી તને કાંઈ બીજું શું તને ચીંજવી ચાર બીપી લો થઈ જાય હવે શું કરવાનું નહીં ચીંજવી બાપા તને જો હું તમને આંખ બતાવું ના આંખ તો સારી થઈ ગઈ શું કિંજો લિક્ચર અરે આ લાઈટ નીકળી ગઈ હું કામ એવું કર્યું નીકળી ગઈ હું મારા આંખ બતાવું છું જો આ આંખ છે ને આખી લાલ થઈ ગઈ મારે ક્યાંથી ઉપડી મને નથી ખબર આ હતી આમ ડૉક્ટર આવી ગયા અમારા કિંજલ ડોડિયા હવે ભાઈ જાઉં હરખું થઈ ગયું તને કસ્ટમર આવી જા એ કાંઈ રહે નહીં એને આપણે ચોંટાડી હતી ને ગ્લુથી બસ અડોમાં એમ હા એમ હાલો મારો વિડીયો મારે હેર કેવા લાગે છે? ખરાબ લાગે છે 100 વાર કહેશ ખરાબ લાગે છે ખરાબ લાગે છે ખરાબ લાગે 100 વાર કહેશ ખરાબ લાગે ઓકે બહુ મસ્ત લાગે મને ગમે છે મને ખુદ પર ઘમંડ છે કે મારા વાળ સારા છે એટલે મારે કોઈ પૂછવાની જરૂર નથી. હા તો હાલો આપણે જાવું છે યાર શૂટ ને એવું બધું મારા કરવાનું પપ્પા કાલ બ્લોગ જોતા હતા જોતા હતા કેવા લાગ્યા ઈ આપણો ઓલો પ્રેન્ક કોલ છે ને ઈ જોયો તો પ્રેન્ક જોલો ચિપ્સ હા ઈ હા પછી ઓલો જોયો તો તું છોકરી નતો કોક લાયો
ઠેક હા ઈ જોયો તો. ઠેક અને પછી આપણે અષાઢી બીજ ઓલી રથયાત્રા ને બધું જોવા ગયા હા, હતા. હા. એમાં પપ્પાની ઊભા હતા ને ઈ હા જોતા. ઠેક હા હા તો હાલો આપણે પછી અમે અકવાડા વિડીયો શૂટ કરવા ગયા હતા. ઈ તો આષાઢી બીજમાં જ હતો હા ને એમાં જ હતું આ. ભેગું જ હતું ને બધું હા જો લો જાય ચીની રસોઈયો પર જાય એની ઉપાધિ કીરમાં તું ઈ કેવા વાળા એટલી વાય ચોટલી રાખે આમાં જાય. મારે એવા કરાવી દેવા મને તે આગળ ચીની જેવા. હાલ ને શૂટ કરવા જ જાઉં બહાર 3 તો વાગ્યા દુકાન કરી દેવી બંધ દુકાન કરી દેવી બંધ. નહીં હો તો ક્યારે જાવું પછી જાવું કસ્ટમર એટલે તો આવી દુકાન ગયા ભલે ખુલ્લી રહી કસ્ટમર તો આવી ગયા કસ્ટમર આવી ગયા છું પણ દુકાન ભલે ખુલ્લી રહી તાર શું કામ છે વિડીયો ઉતારવા જાઉં છું પછી સાંજે હું મંદિર જાય એકલો એમ નહીં હા પણ આપણે વિડીયો ઉતાર 2 મિનિટ થઈ નેટ આખી દુકાન બંધ કરવાની ઠીક હા અડધી કરી દે મારે જે 5 વાગે ફોન લેવા જવાનું છે ફોન લઈને પછી દુકાન બંધ કર ઠીક મારી હાટું આઈફોન લીધો મારે આ તો 17 પ્રો મેક્સ લીધો મારા હાટું નહીં ને કાંઈ વાંધો નહીં કીટી મારે 3 કેમેરા ફોન લેવો છે આઈફોન દે કાલ આવો નથી ગમતો તને ગોતી દે નવો લઈ આવી હાલો 17 પ્રો મમ્મી નવો ના પાડે નકર તમને લઈ હા હમણાં જ લીધો હજી અને 2-3 મહિના થયા છે હું 2-3 મહિના તો? 8મા મહિના 15 તારીખે 1 વર્ષ વરસ થઈ જ હોય છે 15મી ઓગસ્ટે 1 વર્ષ થાય મેં 15મી ઓગસ્ટ 2025 માં લીધો હતો ઓહો અને અમારે છે ને આમ રાખો અમારે 10 ઓગસ્ટના દિવસે પણ અમે એક સરપ્રાઈઝ પાર્ટી રાખી છે એ તમને કહેવાનું નથી તમે 10 તારીખે જોઈ લેજો મને કે તમારે શું છે તમને ખબર જ છે શું પાર્ટી છે 10 તારીખે શું છે એ તમને ખબર જ છે હશે હાલો તમે જોતા રહીજો કેટલી પંચાયત છે જો તો આમ 3-4 મિનિટનો બ્લોગ ઉતારી દીધો એટલે મારે તો પબ્લિકને કહેવું તો પડે ને મારા બધા વાલી મિત્રો બહેનોને કહેવું તો પડે ને કે અમારે 10 તારીખે એક પાર્ટી રાખેલી છે પછી એમ તો આવડા પણ બ્લોગ બધું. આવી જશે નાક ભાગ બધું ઢીલું કરી નાખ્યું આ એક પાપણ આંખમાં આવી ગઈ ને એવું તો બોલવા જેવું નથી હવે હમણાં જાશું અમે એક મસ્ત લોકેશન રીલ શૂટ કરવા કિંજલનું પ્રમોશન શૂટ કરશું મારી શાયરી વિડીયો શૂટ કરશું ઓકે ઓકે નથી સારી લાગતી હા બહુ સારું મેં તમને પૂછ્યું કે હું કેવી લાગુ છું કે નથી લાગતી હું આમ ને કેમેરામાં જોઉં છું ઓકે રીલ્સ બનાવવા આવ્યા છો અમે બહાર કિંજલનું પ્રમોશન એટલે મીન્સ કે અમારી દુકાનની બહાર જ છે અમારી શોપની બહાર કે દૂર નથી જાવ કિંજલ કે આને શૂટ કરી લઈશ જો તમારે પણ બ્રાન્ડ પ્રમોશન જોઈએ છે બસ 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 ખબર છે તને આવડે છે બોલતા હો ને તને ખબર છે હાલો હું તને મસ્ત શૂટ કરી દઉં કિંજલને નકરું બોલ બોલ કરી રહ્યા છે અમારે રીલ્સનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ને ઈ જો એય હું સલાહ આપું ને તો એમ કે નકરું બોલ બોલ કરે મને સલાહ ન લેવી ગમે હા તો પછી ગમે ઊંધું થઈ જાય ખબર નહીં પડે પછી એમ કે સાગર કેમ આમ થઈ ગયું એમ જરીક જો તો હું નહીં જાઉં એ મને એમ કહે છે હું દરરોજ બ્લોગ હું જ બનાવું છું તો એ મને એમ કહે છે કે કેટલા દિવસ સાથે કેમેરો હાથમાં પકડ્યો છે તો હું મિત્રો તમે બ્લોગ દરરોજ નથી જતા કે બ્લોગ આમને આવતો હોય કેમેરામાં હું બોલતી છું તો એ જ બ્લોગ આવતો હશે ને તમે કયો કાંઈ કે ને કયો કોઈ કાંઈ મને નહીં કે ખાલી કોમેન્ટ કરો કે સાગરભાઈ સાચા જો બસ બધા એની તાણો કે સાગરભાઈ હાચા તો એને ગમે કોક એમ કીધું ને સાગરભાઈ કિંજલ દીદી હાચા ના ના તમે એવું ન કરો એમ કયો એવી કોમેન્ટ કરો કે સાગરભાઈ હાચા એમ કા? એ જો આપ જો એવું કહીએ ને એટલે ચોપ બોપ થવા મળે રીલ સુતરી ગઈ બતાવ તો ખરી કેવી ઉતારે કોની મારી હા મારી તાર રીલ હું રાયલ અંદર મારી રીલ જોઈન કર હું કામ છે વાંધો નહીં તમ તાર નથી આ જો જો આ બાપા રહ્યો આ ભાઈ માને નહીં ને કોઈ બસ જોઈ લો કેટલું મસ્ત મેં શૂટ કરી દીધું તને એમ કેમ મેં કેટલી સારી શાયરી બોલી આમ છે ને કોઈ દિવસ આમ એનો તો કઈ વાંક જ નથી કે હું તો આમ નરસિંહ મહેતા જેવો એમ વાંક હોયથી સામે વાળા જ તે મેં કેટલું મસ્ત લોકેશન લઈ દીધું કેટલી મસ્ત ફ્રેમમાં ને શૂટ કરી દીધું તો કે એમ આભાર માન કે હું શાયરી સાચો બોલ્યો બસ ને હા રેડી મારા વખાણ કરો અને આઈ જો તોડી નાખ્યું એને કાંઈ કામ ન હોય ને તે આવું કરે આમ જો મેં માંડ ફેવિકિકથી ચંટાડ્યું તો તોડી નાખ્યું ધંધો છે કે કાંઈ ધંધો ચાપ હાલો ને ઘરે જવું છે હાલો હાલો આજ બંધ કરીએ દુકાન હવે હાલો ટાટા જય માતાજી કેમ જય માતાજી મારે થોડી આ વાર બધું નથી આવું સારું છે. કોણ કરશે કાંઈ નહીં હમણાં વહી જાય ભાઈબંધ હારે રખડવા અત્યારના ઘરે જઈને હું કે જાય નહીં હું ઘરે જઈને છે ને આરામ કરીશ હોઈ જઈશ પછી નિરાતે નીકળીશ મંદિર જા તું
હું કર્યું હું ખબર તું શું કરી કરે એ એમ કહે છે હું ઘરે જઈશ, ઘરે જઈને નિરાતે આરામ કરીશ, આરામ કરીને પછી સેટી ઉપર બધું ખાવાનું મગાવીશ અને પછી હું તો રીલ જોઈશ, પછી સાંજે ખાઈ પીને 10 વાગે હું ખોડિયાર મંદિર જાય. એનું કહેવાનું એમ છે, સાંભળો. અને આપ તમને કેટલું ખોટું કહી જુઓ કે હું જાય. ટોમેટો પીઝા મંગાવીશ હા, જો આવી ગયું ને લાઈન ઉપર, આવી Garlic bread ગયું કે મંગાવીશ. લાઈન ઉપર આવી ગયું ને એમ. ગાર્લિક બ્રેડ મંગાવીશ મને શું કરી દેશો ઓર્ડર? તમને કાંઈ નહીં હો આ તે ફ્રેન્ચ ફ્રાઈ ને સમોસા ખાઈ લીધા તેદી મેં તને કરી દીધા ખબર છે ને આ વખતે તારો હાલ યાર મને કરી દે નહીં આપણે કોઈને કાંઈ નથી ખાવા. ઉપાડી લો હાલો વાત. ઘરે હાલો, કોઈને કાંઈ નથી ખાવા. હવે તારો વારો છે મેં ખોટું યાદ કરાય એવું લાગે. કરી દે ને નહીં, કાંઈ વાંધો નહીં એવું ન ખવાય. એને હમણાં માથું દુખતું હતું તો એવું કાંઈ ફ્રેન્ચ ફ્રાઈઝ ને ઓલું ખવાય, શું કહેવાય, સમોસા ખવાય? એવું કાંઈ માથું દુખે છે? પીઝો પીઝો ન ખવાય, પીઝોથી ચરબી વધે. તો ઓલી- આપણે જીમનું નક્કી કરે છે, હાલો ને જાવ. હાલો આટો મારી જીમ છે આપણે રિંગ રોડ સાઈડ તો જવાનું જ છે. હાલ જીમમાં જતા રહીએ મારે છે ને જીમ જવું છે, મારે થોડીક બોડી આમ વધારવી છે. બોડી નહીં હાઈટ વધારવીશ હાઈટનું ન કહેવાય, શરમ લાગે. બટકી રહી ને એટલે શરમ ના એવું કાંઈ ન હોય, મારી હાઈટ તો પરફેક્ટ જ છે. કારણ કે મને એવું મને છે ને આમ મારા મનનો વેમ એવો છે કે મારી હાઈટ નીચી જ છે. બાકી મારા ઘરવાળા મને બધા ઘરના લોકો એમ જ કહે છે કે તું એવું ન કે તારી હાઈટ નીચી છે, તારા એજ પ્રમાણે તારી હાઈટ બરોબર જ છે. હા, પણ હજી મારા તને 10મા ધોરણમાં બેહાડી હોય ને તો કોઈ કહે નહીં કે હા. તું કોલેજમાં હું હજી 9, 10, 11, 12 એકય ધોરણમાં સ્કૂલે ભણવા બેસી ગયા ને તો મને કોઈ એમ ન કરે કે તું BA કમ્પ્લીટ કરીને પાછી ભણવા આવી. કોકને એમ જ લાગે આ નવું એડમિશન છે. કેમ કે નાની એવી છે હાલ જીમમાં હા, આવું ન કરાય હો યાર. હાલો જીમમાં જાય હાલો અમે છે ને હવે શોપ બંધ કરી દઈએ, કારણ કે અમારે થોડુંક કામ છે બહારનું અને અમારે બંનેને જીમ જોઈન કરવાની છે. તો અમે એ પૂછાય કે મેમ્બરશિપ ને એ બધું કેમ છે, પછી અમે જીમ જોઈન કરશું. પછી અમે તમને ડેઈલી વ્લોગમાં બતાવશું, અમે જીમ જઈશું. ઇન્સ્ટાગ્રામમાં રીલ પણ આવશે ને મારી, ઉતારશો ને રીલ? હા ઉતાર દેશો ને હાલો બધું પેક કરી લે, મારું પેક કરજો હો. ટાટા. જય માતાજી. અમારી શોપ ક્લોઝ કરી દીધી છે અમે, અને અમે જઈએ છીએ ઘરે. હું તો જઈશ હવે આટા ને એવું થોડુંક મારીશ બહાર. કિંજલ ને જવું છે ઘરે તો ઈ જાય છે હવે ઘરે. હું તો કિંજલ ખોડિયાર મંદિર જાય. તાર ન થાવું ને હાલ લે આય પડી ગઈ. લે મારો ગાંડી વાહ. જા ઉપર હાલ ઘરે. હાલ આપણે હું રસ્તામાં તાનું ઘર આવે તાનો મેક તો જાય છે ને પછી જઈશ હું બહાર. ઓકે જીમનું નક્કી કરે છે. આ જીમે નક્કી કરવા જાય. તો જીમનું બધું અમે જોઈ લીધું છે હવે. મજા આવી ગઈ. સારું છે ને? બહુ મસ્ત જીમ છે. અહીંયા આવવાનું જ છે ફાઇનલ. ફાઇનલ છે ફાઇનલ. હો ને હજી ફાઇનલ તે કરી દીધી એમ થોડું હાલે. હું કહીશ પછી હો ને. વાહ. સારું હાલો ઘરે જાવ. હાલો તમે. હા હું તને મેકતો જાઉં પછી જાઉં. તો મંદિરે જઈને હું ઘરે આવી ગયો તો પણ વ્લોગ ન બનાવ્યો, કેમ કે એકલો હતો ને એટલે વ્લોગ ન બનાવ્યો. તો ચાલો તમને અમારો આજનો વ્લોગ ગમ્યો હશે. તો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. અમે મળીએ કાલે ન્યૂ વ્લોગમાં. ત્યાં સુધી બાય.